શૂન્યની કિંમત એકડા વગરની નથી, અને એ પણ એકડો આગળ જોઈએ, પાછળ ના ચાલે. 10 મીંડા કર્યા અને પછી પાછળ એકડો કરે તેની કિંમત થાય. કેટલી થાય? 1. 15 મીંડા કરીને પાછળ એકડો કરે તો 25 મીંડા કરીને પાછળ એકડો કરે તો માળ મૂકતો. 25 મીંડા કર્યા, પાછળ એકડો કર્યો. 1. 30 મીંડા કરીને એકડો કરે તો ચલો 40 મીંડા કર્યા એકડો કરે તો તમે બધા એક જ શબ્દ બોલો છો. તો એકડાની કિંમત છે, મીંડાની કિંમત છે. એકડા વગરના મીંડા નથી, એકડા વાળા મીંડા છે. 30 મીંડા છે, એકડા વાળા છે. એકડાનું સ્થાન ખોટું છે. એનું સ્થાન જો આગળ આવી જાય તો એ એકડાની અને મીંડાની કેટલી મોટી વેલ્યુ થઈ જાય, કેટલી મોટી કિંમત થઈ જાય. તો થોડુંક સમજો. આપણે ઘણું કરીએ છીએ, એકડો રાખીને કરીએ છીએ. જગતના જીવને તો એકડાની ખબર જ નથી. આપણે બધા સત્સંગી છીએ, ભગવાનના ભક્તો છીએ, એકડો કરીએ છીએ, અને છતાંય તે ખાલીપો વર્તે છે. કારણ કે આપણો એકડો ક્યાં થાય છે? પાછળ થાય છે. એકડો છે આપણી પાસે, એકડો એટલે મહારાજ. મહારાજ છે, ભગવાન છે, પણ એને રાખીએ છીએ પાછળ. મીંડાની જગ્યાએ આપણી બુદ્ધિ, આપણી આવડત, આપણા સાધન, આપણો પુરુષ પ્રયત્ન, આપણી આવડત, આપણી હોશિયારી, આપણી અક્કલ, આપણો પૈસો, આપણી સંપત્તિ, બોલીએ છીએ કે ભગવાનનું છે. જગતનો જીવ તો ભગવાનનું માનતો જ નથી, પોતાનું માને છે. પરંતુ થોડોક ફેરફાર કરવાનો છે. મુક્તો ભક્ત બન્યા છીએ, એકડા વાળા છીએ. એકડાને હજુ આપણે આગળ નથી કરી શક્યા, પાછળ છે. આપણને ક્યાંક બુદ્ધિનું બળ આવી જાય છે, ક્યાંક આપણે મહેનત કરીએ તો મળે, પુરુષ પ્રયત્નનું બળ આવી જાય છે. આપણને આપણા ભણતરનું બળ આવી જાય છે. આપણને કોઈક નું પ્રાધાન્ય થઈ જાય છે. મહારાજનું પ્રાધાન્ય, મહારાજ આપણી પાસે હોવા છતાં એનું પ્રાધાન્ય ગૌણ છે, પાછળ કરી દઈએ છીએ, સેકન્ડ નંબર આપી દઈએ છીએ, ગૌણ થઈ જાય છે. પહેલા કામ, પહેલા ધંધો, પહેલી નોકરી, પહેલા સાહેબ, પહેલા આપણું બધું, પહેલા મનનું ગમતું, પહેલો મિત્ર, પહેલા સગા, પહેલા સંબંધી,
પછી ભગવાન. જાણીએ છીએ કે ખોટું છે, ખબર છે કે એકડાનું સ્થાન હંમેશા આગળ હોય, પાછળ હોવાથી એની કોઈ વેલ્યુ નહીં રહે, ફક્ત એક જ. 10 મીંડા પછીનો એકડો એક જ સરખી કિંમત બતાવશે, 20 મીંડા પછીની કિંમત પણ એકડો એક સરખી જ કિંમત બતાવશે, 30 મીંડા પછીનો કરેલો એકડો પણ એક સરખી જ કિંમત બતાવશે. કેટલો બધો ફેર છે. એકડા વગરના મીંડા નથી, એકડા વાળા મીંડા છે, અને છતાં પણ આસમાન જમીનનો ફેર છે. મુક્તો આપણા જીવનમાં થોડુંક આ અવસ્થાથી નક્કી કરો. મુક્તો આ એક એવી અવસ્થા છે, હું આપને સૌને જ્યારે જ્યારે જોઉં છું ને જ્યારે જ્યારે વાત કરું છું ત્યારે અંતરમાં એક બહુ જ મોટી અપેક્ષા વર્ત્યા કરે છે. બહુ મોટી અપેક્ષા છે કે આપની આ જીવનના પ્રારંભ અવસ્થા છે, આપનો જીવનનો પ્રારંભ થઈ રહ્યો છે. મહારાજનું એક વાક્ય મને આપને બધાને જોઈને બહુ અવશ્ય યાદ આવી જાય. સત્સંગ થતા જેવું અંગ પડે છે એવું જીવન પર્યંત રહે છે. તો જીવન પર્યંત રહે છે, પછી એમાં કોઈ ફેરફાર ન થાય. ડાઈ જ્યારે તમે બનાવો કોઈ વસ્તુની ફેક્ટરીની અંદર, ડાઈ બને ને ડાઈ ઉપરથી બધા નંગ બને. નંગ એટલે બધા પીસીસ બને. ડાઈ બનતા જેટલી કસર રહી ગઈ, કે જે કસર રહી ગઈ, જેટલા પીસ પાછળ તૈયાર થશે એ તમામ પીસ કસરે યુક્ત જ થશે. અત્યારે તમારી આ ડાઈ બની રહી છે. બાલ્યાવસ્થા અને કિશોરવસ્થા એ તમારા સત્સંગનો પ્રારંભ છે, જીવનનો પ્રારંભ છે. અને એમાં એક વાત અચોક નિશંકપણે ઠાવકી ઘેડ પાડીને નક્કી કરી નાખો, આપણું જીવન મહારાજ છે, ભગવાન છે. બસ તો એને જીવનમાં એનો પ્રથમ નંબર કોઈ ક્રિયામાં, કોઈ સંગમાં, કોઈ દેશકાળમાં, ગમે તેવા સંજોગમાં, ગમે તેવી પરિસ્થિતિમાં કદી એનો સેકન્ડ નંબર ના થવો જોઈએ. એક ઠાવકી ઘેડ પાડી દો, એ આપણો એકડો છે જીવનનો. કરોડોની સંપત્તિ પ્રાપ્ત થતી હોય, પણ જો એને ગૌણ કરવાના થતા હોય તો કરોડોની સંપત્તિને ગૌણ કરો, એને ગૌણ ના કરો. મુંબઈના એક કિશોરનો પ્રસંગ મારે વાંચવામાં આવેલો. 18-19 વર્ષનો કોલેજિયન કિશોર સંતો પાસે આશીર્વાદ લેવા જાય છે. આશીર્વાદ એ બાબત ના હતા કે એને હિમાલયના એવરેસ્ટ શિખર, જે વર્ષો પહેલા આપણે ભણી ગયા છીએ કે પહેલું હિમાલયનું એવરેસ્ટ શિખર સર કર્યું હોય તો તાનસેન અને હિલેરી એવું નામ આવતું ને, પણ મામા આવતું. ઊંચામાં ઊંચું શિખર એવરેસ્ટ શિખર. વર્લ્ડ લેવલ ઉપર કે આપણા કોઈ ઇન્ટરનેશનલ લેવલ ઉપર એક સ્પર્ધા આવી રહી હતી, અને એમાં
એવરેસ્ટ શિખર માઉન્ટેન સર કરવાનું હતું. એમાં એનો નંબર હતો, સિલેક્શન હતું. સત્સંગીનો દીકરો સંતો પાસે જાય છે આશીર્વાદ લેવા માટે, હાથ જોડીને પ્રાર્થના કરે છે, દયાળુ એક શિખર, આ એવરેસ્ટ શિખર સર કરવા માટે મારું સિલેક્શન થયું છે. આજ સુધી નાની મોટી ઘણી આવી સ્પર્ધાઓ મારો નંબર આવ્યો છે, પરંતુ અમારી જીવનની બહુ મોટી કારકિર્દી, મારા જીવનની બહુ મોટી એક સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. આશીર્વાદ આપો. સંતોના જીવનમાં હંમેશા મહારાજ મુખ્ય હોય. સંતોએ પેલા કિશોરને કહ્યું, તું જા, મહારાજને સાથે રાખજે, પણ ધ્યાન રાખજે, મહારાજની મૂર્તિ જોડે રાખજે. એક વાત, તો જે કંઈ તું જમવાનું શું કરીશ? તો કે મારી જોડે મેં બધી જ વ્યવસ્થા કરી છે, હું બહારનું નહીં ખાઉં. હમણાં બનેલો, થોડા સમય પહેલા બનેલો આ પ્રસંગ છે, 2-4 મહિના પહેલાનો પ્રસંગ છે. આ 200 વર્ષ પહેલાની વાતો નથી. હું બજારનું નહીં ખાઉં. મને મારી કોલેજ તરફથી અથવા તો મારી જે મને લઈ જાય છે એ ગવર્મેન્ટ આખું યુનિટ છે, એના તરફથી મને તમામ ફેસિલિટી મળવાની છે, પણ હું મહારાજને ધરાવ્યા વગર, જમાડ્યા વગર નહીં જમું. હું સમયે મહારાજની આરતી કરીશ. તો સંતોએ કહ્યું, તો દુનિયાનું એક શ્રેષ્ઠ કાર્ય કરવા માટે ગ્રીનિસ બુકમાં તારું નામ આવશે. એ નામ તરફ એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું. સિદ્ધિ તરફ ને તારા નામ પર તરફ તારી દ્રષ્ટિ ન રાખતો, દ્રષ્ટિ મહારાજ તરફ રાખજે. મહારાજને ગૌણ કરીને જીતવું નથી, સફળતા પ્રાપ્ત નથી કરવી. દુનિયાના ભલે શ્રેષ્ઠ શિખરો સર થાય કે ન થાય, કરવા છે. કોઈ દિવસ તમને હતાશા અને નિરાશામાં અમે ધકેલતા નથી. હંમેશા આદર્શ અને લક્ષ્ય ઊંચું હોવું જોઈએ, પરંતુ એકડાને પાછળ કરીને નહીં, મહારાજને ગૌણ કરીને કશું જ નહીં કરવાનું, કંઈ જ નહીં, એટલે કંઈ જ નહીં. એ કિશોરને 2-3 નિયમ આપ્યા. મહારાજની મૂર્તિ જોડે રાખજે, મહારાજને ધરાવ્યા સિવાય કે તું વચ્ચે જમતો પણ નહીં. ઠંડીની અંદર જવાનું છે, કારણ કે બરફીલો વિસ્તાર આખો હિમાલયનું ટોપ એવરેસ્ટ શિખર, બરફની વચ્ચે તારે જવાનું છે. પરંતુ જોજે, લોકો એવું માને છે કે ઠંડીની અંદર ગરમીની જરૂર પડે. ગરમી એટલે સમજ્યા? ગરમ વસ્તુ લેવી પડે, ડ્રિંક્સ, દારૂ લેવો પડે, આ લેવું પડે, આ કરવું પડે. તને ગરમી મહારાજ આપશે, તો ચિંતા ના કરતો, તને ગરમી મહારાજ આપશે. આપણે દારૂની ગરમી નથી જોતી, આપણે મહારાજની ગરમી જોઈએ છીએ. મહારાજની સમય થાય ને એટલે આરતી કરજે, મૂર્તિ પધરાવીને આરતી કરજે. પવનના સુસવાટા મારતા હોય, આજે ધાબા ઉપર જાઓ તો પવન પુષ્કળ હોય, તો જયારે એવરેસ્ટ શિખર સર કરવાનું હોય, પવનના સુસવાટા મારતા હોય. કિશોર પૂછે છે
કે ત્યાં દિવેટ મારે કઈ રીતે સળગાવી, અરે અગરબત્તી પણ કઈ રીતે સળગાવી, કારણ કે દિવાસળી તો જોઈએ. સંતો એને શીખવાડે છે. બરફ ઉપર પણ તો એવું કોઈક આસન રાખજે રેક્સિનનું કે એવું કોઈક આગળ પાછળ મૂર્તિ મહારાજની રાખી અને મહારાજને ખાલી અગરબત્તી જોડે રાખજે. પવનના સુસવાટાની વચ્ચે દિવેટ ન સળગે, અગરબત્તી ન સળગે, દિવાસળી ન સળગે તો કઈ નહીં, તો ખાલી અગરબત્તી સળગાવી છે એવા ભાવથી મહારાજની આરતી કરજે, મહારાજ સ્વીકારી લેશે. નો આર્ગ્યુમેન્ટ, નો કોમ્પ્રોમાઇઝ, નો કોમેન્ટ્સ. ત્યાં કોઈ દલીલ, કોઈ વિકલ્પ કશું નહીં વિચારવાનું. મુક્તો સાથે રહેલા સાથીઓ કોઈ સત્સંગી નહોતા. સત્સંગીની વચ્ચે રહીને સત્સંગ રાખો, અહીં બધાની વચ્ચે બેસીને માનસી પૂજા કરવી, એ તો થઈ શકે, આરતી થઈ શકે. હું બહારનું નથી ખાતો ઇનકાર અહીં થઈ શકે. એક ઇન્ટરનેશનલ લેવલની એક ટુર્નામેન્ટ, ઇન્ટરનેશનલ લેવલના સાથીઓની જોડે જવાનું અને એક દુનિયાનું શ્રેષ્ઠ શિખર સર કરવા જવાનું અને સિદ્ધાંતોને મહારાજને મુખ્ય કરીને પરંતુ એ કિશોરના હૈયામાં સંતોએ એક વાત કહી દીધેલી, શ્રીજી મહારાજને જીવનમાં મુખ્ય રાખવા એના જેવું મોટું શિખર બીજું કોઈ નથી. એ જેને સર કર્યું એના માટે એવરેસ્ટ શિખર એ નાનકડા બાળક જેવું લાગશે. સમજ્યા? એ સર કરવું બહુ સહેલું થઈ જશે. મુક્તો દુનિયાના મહાન ટોપ સંકલ્પોને પૂરા કરવા હોય તો આપણા માટે રમત છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. રમત છે. અમારે થોડા દિવસ પહેલા ગુરુકુળમાં વિદ્યાર્થીઓની વચ્ચે એક વાત નીકળેલી. 8-10 વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા, મને કે સ્વામી મહેનત ઘણી કરીએ છીએ, સફળતા નથી મળતી, પરીક્ષાઓ નજીક આવે છે, 10મા-12માના વિદ્યાર્થીઓ હતા. સ્વામી આનું કારણ શું? તમને એક વાક્યમાં કહું, જો તમારે દુનિયાના માત્ર 10 અને 12મા ધોરણની વાત નહીં, બધા માટે સાંભળજો આ વાત. સંતો, આપ સૌ, અમે, તમે, આપણે બધા જ આ મારા જીવનની એક અનુભવાત્મક વાત રજૂ કરું છું અને અનુભવ વગરની કોઈ વાત કરવામાં કદાપી મેં માન્યું નથી, કદી કરતા નથી. અનુભવ વગરની વાત કદી આ મુખમાંથી નીકળી નથી. મુક્તો શ્રીજી મહારાજને રાજી કરતા જેને આવડ્યું, મહારાજને મોટા પુરુષને રાજી કરતા જેને આવડ્યું, સમજી લેજો, રાજી કરતા જેને આવડ્યું, આટલી જ આવડત જેની પાસે હોય, દુનિયાની કોઈ પણ સિદ્ધિ એને પ્રાપ્ત કરવી હશે, દુનિયાની નહીં, બ્રહ્માંડો બહારની કોઈ પણ સિદ્ધિ એને પ્રાપ્ત કરવી હશે તો એને આમ જ આટલી સહેલી લાગશે. મુક્તો એના માટે આટલું ઈઝી થઈ જશે. તમે જ્યાં હાથ નાખશો ત્યાં તમને સફળતા દેખાશે. વિજય તમારો સર્વત્ર વિજય હશે. મુક્તો તમામ તાળા, તમારી બ્રહ્માંડોના તમામ તાળા, લોખંડી તાળા તમારા માટે સહજમાં ખુલી જશે. મુશ્કેલી, દુઃખ અને તકલીફ આ શબ્દ દુનિયાની ભલે ગમે વ્યક્તિ માત્ર ડિક્શનરીમાં હોય, જેને મહારાજ અને મોટા પુરુષને રાજી કરતા જેને આવડ્યું, બસ એકડો જેને એને બનાવ્યો છે, એમનો રાજીપો એ જ મારા જીવનનો એકડો એને જેને જીવનમાં બનાવી દીધો છે. મુક્તો એને દુનિયાની કોઈ હર્ડલ્સ, કોઈ તાકાત, કોઈ વિઘ્ન, કશું જેના માટે અશક્ય, અસંભવ કદી નથી. મુક્તો
કદી નથી. જે સંકલ્પ કરશે મહારાજ સિદ્ધ કરશે. વિશ્વાસ આવે છે બંધુઓ? જે સંકલ્પ કરો મહારાજ સિદ્ધ કરે. જ્યાં હાથ નાખો સફળતા જ સફળતા. જે દિશામાં નજર કરો વિજય વિજય વિજય. કોઈ શંકાના સ્થાન નથી. સંકલ્પ કરો. તમે સંકલ્પ ન કરો તો તમારી ખોટ છે. અને જેને મહારાજને મોટાને રાજી કર્યા છે એ સંકલ્પ ન કરે તો એની ખોટ. અને જેને રાજી કર્યા છે એ સંકલ્પ ન કરે અને જો સંકલ્પ કરે ને એના સંકલ્પ પૂરા ન કરે તો એમની ખોટ. સમજાય છે આ વાક્ય? ફરીથી કહું છું. જેણે મહારાજ અને મોટા પુરુષને રાજી કરતા જે શીખ્યો અને જીવનમાં એ સંકલ્પ કરે, જે સંકલ્પ કરે અને જો એના સંકલ્પ પૂરા ન થાય તો આમની ખોટ. ખોટ એટલે સમજ્યા? એમની કસર કહેવાય. અને જેને રાજી કર્યા અને સંકલ્પ ન કરે તો એની ખોટ છે. કરે જ ક્યાંક વિઘ્નો નડે છે, ક્યાંક મુશ્કેલીઓ નડે છે, ટેન્શન રહે છે. સિદ્ધિ માટે પ્રયત્ન કરીએ છીએ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સવડું કરીએ છીએ અને અવળું પડે છે. સમજી લેજો, મહારાજ અને મોટાને રાજી કરતા હજુ શીખ્યા નથી. અંતરના રાજીપાનું પાત્ર બન્યા નથી. આપણા જીવનનો એકડો બનાવી દો. દુનિયાનું કોઈ પણ કામ, કોઈ પણ દિશા એના માટે ઈઝી થઈ જશે. અનુભવ તો કરી જુઓ કોઈક દિવસ. રાજી કરતા તો શીખો. મહારાજ, મારા મહારાજ, જીવનમાં એક આ કરી નાખો. બાકીનું બધું જ માસ્ટર કી ચાવી છે. તમારા તમામ તાળા જો એક ચાવીથી ખુલી જતા હોય તો જોડો રાખીને ફરવાની જરૂર શું છે? 50 100 200 ચાવીઓનો જોડો લઈને ફરવાની જરૂર શું છે? એક ચાવી શોધી કાઢો, માસ્ટર કી ચાવી, કે જે ચાવીથી તમામ તાળા ફટોફટ ખુલવા માંડે. એકડો છે જીવનનો, આપણો એકડો છે. અત્યારથી આ ઉંમરથી નક્કી થશે તો જ થશે, બાકી શક્ય નથી. મોટી ઉંમરનામાં અમે અપેક્ષા રાખીએ, શક્ય નથી. કિશોરને એટલું જ કહેવામાં આવ્યું, બસ તું મહારાજને ભૂલીને સવારે સમય થાય આરતી કરી લેજે, સાંજે સમય થાય આરતી કરજે, થાળ કર્યા વગર જમતો નહીં, માનસી પૂજાને ભૂલતો નહીં. 2 5 10 સત્સંગી બાળકો કિશોરોની વચ્ચે રહીને પણ આપણે આ બધું ભૂલી જતા હોઈએ. મુક્તો જરા સેલ્ફ એનાલિસિસ કરજો. હિમાલય ઉપર નહીં, તમારા ઘરમાં માનસી પૂજા સમયે થાય છે, નોકરીમાં થાય છે, સમય થાળ થાય છે, મહારાજની આજ્ઞા પ્રમાણે મહારાજને જમાડાય છે, સમય આરતી કરી શકો છો. સ્કૂટર ઉપર જતા હોય ને 7 વાગ્યાનો સમય થયો એટલે આરતી બોલાય છે, તરત મહારાજની આરતી યાદ આવે છે. આ તો એક હિમાલયના એવરેસ્ટ શિખરને સર કરવા જનારો તમામ કુસંગીની વચ્ચે રહીને એ છોકરાને એમ કહેવામાં આવે, સંતોનો એક આદેશ થાય અને એને 27 દિવસ સુધી હિમાલયની એ બર્ફીલી દુનિયાની અંદર રહેવાનું, જ્યાં
ઓક્સિજન ના સિલિન્ડર પણ સાથે હોય, કારણ કે એ આખું વાતાવરણ બદલાઈ જાય. ઓક્સિજન સાથે રાખવો પડે, 27 દિવસ 50 દિવસનું જતા અને વળતાનું પાતું જોડે રાખવાનું. કેટલું વજન લઈને ફરવાનું. પૂજા જોડે આરતી, મહારાજ, અને ત્યાં બસ મારા મહારાજ, મારા સંતો રાજી થાય એમ જ કરવું છે. કેટલી શ્રદ્ધા, કેટલું પ્રધાનપણું, કેટલું મહારાજનું મહત્વ. મહારાજનો રાજીપો આપણા માટે એવરેસ્ટ શિખરથી પણ અધિક છે. સફળતા મળે જ. આ ફોટો નથી. મહારાજની મૂર્તિ એ નાનકડો કોઈ ફોટો નથી. સાક્ષાત સ્વયં મહારાજ જેની સાથે છે, જેની માવજત થતી હોય. સંતોની પાસે, અમારી પાસે હરિકૃષ્ણ મહારાજ હોય છે, સંતોની પાસે ઠાકોરજી હોય છે. તમારી પાસે પણ ઠાકોરજી છે, હાથમાં લઈને નથી ફરતા પણ છે. એક વાત અનેક વખત સંતોને તમને બધાને કહી હશે અને કહું છું મુક્તો, જેટલા તમે ઠાકોરજીને સાચવશો, ઠાકોરજી તમને સાચવશે. જેટલા ઠાકોરજીને સાચવશો, ઠાકોરજી તમને સાચવશે. કોક દિવસ અમારે ઠાકોરજીના થાળનું મોડું થઈ જાય, 12:30, 1, 1:30 બપોરે ક્યાંક પધરામણીએ જાય, ગયા હોઈએ, મોડું થઈ જાય, મંદિરે આવીએ 1:30-2 વાગી ગયા હોય. અંતરમાં પારાવાર કષ્ટ થતું હોય, કષ્ટ થાય. અરર, ઠાકોરજીના થાળનું મોડું થઈ ગયું છે. આવીને ઠાકોરજીના દાખલા હાથ જોડીને વિનંતી થઈ જાય, મહારાજ રાજી રહેજો, દયાળુ, આપને થાળનું મોડું થઈ ગયું છે, અમારું શેડ્યુલ ખોટું ગોઠવાઈ ગયું, દયાળુ આપ ગૌણ થઈ ગયા અમારા માટે, અમે આપને મોડું કરાવ્યું. આ કોઈ ફોટો નથી. તો અંદર કષ્ટ થાય છે. ઠાકોરજીને ભૂલાય, જ્યાં ગૌણ થાય ત્યાં કષ્ટ થાય છે, જ્યાં દુઃખ થાય છે. એ તમારી ઠાકોરજીની નિષ્ઠા છે, ઠાકોરજી પ્રત્યેની એકતા છે, ઠાકોરજી પ્રત્યેનો લગાવ છે, ઠાકોરજીનું પ્રધાનપણું છે. ફોટો નથી. આપણે બોલીએ છીએ, પ્રગટ છે, સાક્ષાત છે, સમજાય છે, સમયે સાક્ષાત છે. અમારે સવારમાં થોડા દિવસ પહેલા ગુરુકુળના વિદ્યાર્થીઓ પૂજા કરતા હતા. સવારની આરતી પછી જરા પૂજામાં જરા વિઝિટે નીકળ્યો વિદ્યાર્થી મુક્તોની. જોતો તો કે પૂજા શું કઈ કેમ કરે છે, શું કરે છે. કેટલાક વિદ્યાર્થીઓની પૂજામાં પ્રસાદી નહીં, પ્રસાદી ધરાવેલી નહીં. ઘણા બધા 10-15 વિદ્યાર્થીઓ નીકળ્યા પૂજામાં, પ્રસાદી નહીં. હું જોડે બેસીને ધીમે રહીને પૂછું, પ્રસાદી થઈ રહી છે? સ્વામી આ થઈ રહી છે. કેટલા દિવસથી થઈ રહી? સાચું કહેજો. તો કે સ્વામી 3 દિવસથી થઈ રહી છે. કોઈ કે 2 દિવસથી થઈ રહી છે, કોઈ કે 4 દિવસથી થઈ રહી છે. નાની મેટર છે, તો નાની નથી, બહુ મોટી છે. ધીમે રહીને બીજો પ્રશ્ન પૂછો, તમે નાસ્તો રોજ કરો છો? તો કે હા સ્વામી. ઠાકોરજીને 4 દિવસથી તમે ભૂખ્યા રાખો છો. ફોટો છે, ચિત્ર છે સામે. ઘણા આવી ભૂલો કરતા હશો. પ્રસાદી થઈ રહી ને એટલે 8 દાડા સુધી મેળ જ ના પડે, ચાલે છે, હવે થશે, હવે કઈ નહીં, આવે સમજ્યા, કાલ લઈ લઈશું, હવે પમદી લઈ લઈશું, હવે ગૌણપણું થઈ જાય છે. પેલું એટલું તો નક્કી કરો જીવનમાં કે આ કોણ છે,
નાસ્તિક અને આસ્તિકમાં કઈ ભેદ ખરો? બાપાશ્રીની પહેલા ભાગની પહેલી વાત એમાં ચોથો પ્રશ્ન છે. બાપાશ્રીને પ્રશ્ન પૂછ્યો, અહીં બાપા, નાસ્તિક ભાવ કોને કહેવાય, આસ્તિક ભાવ કોને કહેવાય? ચિત્ર પ્રતિમાને વિશે પ્રતિમા ભાવ રહી જાય અને ભગવાનના મોટા સંતને વિશે, મોટા પુરુષને વિશે મનુષ્ય ભાવ રહી જાય. એના જેવો બીજો કોઈ નાસ્તિક નથી. નાસ્તિક ભાવ છે. આપણે ગૌણ કરી દીધી એક ઉભા થવાની આળસ. ઘણી વખત ઘરમાં પ્રસાદી ઉભા થઈને અંદરથી લઈ આવવાની હોય, ઉભા થવાની આળસ. ઠાકોરજીને મેં ભૂખ્યા રાખ્યા. કષ્ટ થાય છે તમને, અંદર દુઃખ થયું અને થયું હોય તે ન બને. પૂજા છે, મહારાજ છે, સ્વયં સાક્ષાત છે. ઘરમાં કોઈ દિવસ ઉનાળો, અત્યારે ગરમી ચાલે છે, ઘરમાં ઠાકોરજીને પંખો રાખો, ઘર સિંહાસનની ઘર મંદિરની અંદર, મંદિરનો પંખો રાત્રે બંધ રહી ગયો અને સવારમાં જોયો કે બંધ હતો. આખી રાત પંખો બંધ રહી ગયો હતો. તમને કષ્ટ થયું? કઈ કષ્ટ થાય છે? લાગણી દુભાય છે? અંતર હચમચી જાય છે? અંતરમાં કોઈ દુઃખ થાય છે? કોઈ કરંટ લાગે છે? અરરાટી થાય છે? આ છે મહારાજનું મુખ્યપણું. જીવન છે આપણું. આપણને એક પંખો ઉનાળો છે, આપણને જો પંખો નહીં હોય તો તરત ગરમી લાગે છે. અરે ગરમી છે, પંખો કરો, એસી કરો. ઠાકોરજીને શું? ઠાકોરજીનું શું? આ ફોટો છે, સમજો મુક્તો. બસ એ આપણો જીવનનો એકડો છે. મહારાજ, મોટા પુરુષ, એના સુખે સુખી, એના દુઃખે દુઃખી. આત્મબુદ્ધિની દુનિયા છે. આપના વચન મારા જીવનનો રાહ છે. કોક દિવસ એમની મોટા પુરુષની, મહારાજની આજ્ઞાનો, નાનકડી આજ્ઞાનો લોપ થઈ જાય, કે કોઈ આજ્ઞાનો લોપ થઈ ગયો, અંદર કઈ અચમચાટ થાય છે, અંદર કઈક દુઃખ ઉત્પન્ન થાય છે, કષ્ટ થાય છે. અરે મારાથી આજ્ઞા લોપાઈ ગઈ. આ છે એકડો. તપાસ કરતા જજો જરા. અત્યારે આપણે ટચિંગ ચાલે છે, સત્સંગનું ટચિંગ. ટચિંગ એટલે સમજ્યા? તમારે જોજો, ઘરમાં જયારે કલર કરાવવો હોય, એમાં પ્લાસ્ટિક પેઇન્ટ કરવો હોય ને જેને, એને પહેલા શું કરવું પડે? દિવાલો ઉપર કે જ્યાં ખાડા ખડિયા હોય ને ત્યાં લાપી પૂરતા જવું પડે, અને ટચિંગ કરે, એમ લાપી પૂરે, લાપી કરે, પછી એને કલર કરે, ટચિંગ કરતા જવું પડે. અને એમાં મોટા ખાડા હોય ને, આવડા મોટા, તો એને લાપી વાપી ના ચાલે. શું કરવું પડે? એમાં ઈંટાળા મૂકીને, પથ્થર મૂકીને, ઈંટ મૂકીને પ્લાસ્ટર કરવું પડે. જીવનમાં જે ખાડા છે, કે ખાડા ખડિયા છે, ટચિંગ કરતા જજો. આ બધું ટચિંગ થાય છે. કષ્ટ આપણને કોઈ આજ્ઞા લોપાઈ ગઈ એનું, ક્યારે મહારાજની આજ્ઞા લોપાઈ ગઈ, મારાથી મોટા પુરુષની કોઈ આજ્ઞા લોપાઈ ગઈ. એમણે મને જીવનમાં કોઈક રસ્તો બતાવ્યો છે અને એ રસ્તો હું ભૂલી ગયો. થાય છે. આ કરો. એકડો છે આપણા જીવનનો, આપણો પ્રાણ છે, આપણું હૃદય છે. જગતના જીવનને જગત જીવન છે, પૈસો જીવન છે, સ્ત્રી જીવન છે, બાળકો જીવન છે, સત્તા જીવન છે, આ લોકના સુખ અને વૈભવ જીવન છે. આપણા સૌનું જીવન મહારાજ છે, શ્રીજી મહારાજ છે.
એ છે આપણો એકડો. બધું કર્યું, મહારાજને ગૌણ કરીને કે શું વળ્યું? બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે. બાપા કે જ્યારે ઘનશ્યામ મહારાજ છપૈયામાં નાના હતા, 3 વર્ષના હતા, મહારાજના બાળકેશ ઉતારવાના હતા. બાબરી લે, કે ને બાબરી લે, આપણી ભાષામાં કહેવાય નાના બાળકને બાબરી લેવાની છે. બાળકેશ ઉતરાવાના હતા. મહેમાનો સગા સંબંધીઓ પુષ્કળ આવ્યા હતા. ધર્મપિતા ભક્તિ માતા બાળ ઘનશ્યામ મહારાજને ગૌણ થઈ ગયા અને મહેમાનોની સરભરામાં લાગી ગયા. આગતા સ્વાગતામાં જોડાઈ ગયા. જેનો પ્રસંગ હતો એ ગૌણ થઈ ગયા. મહેમાનો બધા આવતા હતા, એમને બોલાવવામાં, ચલાવવામાં, જમાડવામાં, બેસાડવામાં, ઉઠાડવામાં ગૌણ થઈ ગયા. મહારાજને ભૂલી ગયા. બાપાએ કહ્યું છે ત્યાં પરિણામ સ્વરૂપે બહુ મોટો વિઘ્ન આવ્યું. મિત્રોની સાથે ઘનશ્યામ મહારાજ રમવા ગયા અને કાલિદત્ત નામનો અસુર, જે આખો પ્રસંગ આપણે દિવ્ય ચરિત્ર પુસ્તિકાની અંદર, કે ઘનશ્યામ ચરિત્ર કઈ પુસ્તિકા છે? દિવ્ય ચરિત્ર, એમાં આપણે જોયેલો છે. કાલિદત્ત નામનો અસુર આવ્યો અને મહારાજને ઘણો મોટો આખો પ્રસંગ બની ગયો. મુક્તો બાપા એનું કારણ બતાવ્યું છે કે આ વિઘ્ન કેમ આવ્યું. મહારાજ ગૌણ થઈ ગયા. આપણા જીવનમાં સમજો, જ્યાં વિઘ્નો આવે છે એનું કારણ ક્યાંક એ આપણું જીવન, આપણો એકડો ક્યાંક ફસાઈ ગયો છે. રાજીપો, પ્રાધાન્ય, મુખ્યતા મહારાજની ગૌણ થઈ જાય છે. એકડો કોઈ એવી ક્ષણ ન આવવા દો જીવનમાં કે જે મહારાજ ગૌણ થાય. થતું હોય એવા સમયને, એવા પ્રસંગને, એવા સંઘને, એવી પરિસ્થિતિને નિવારવાનો પ્રયત્ન કરો. નહીં જોઈએ, નહીં જોઈએ. એ રાજી ન થયા તો શું કરવાનું? બહુ લક્ષમાં રાખજો. શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા એ માત્ર બોલવાનો વિષય નથી. ગમે એટલા સાધન હશે, પરંતુ નિષ્ઠા નહીં હોય તો ચાલશે, નહીં ચાલે. અને નિષ્ઠા થયા પછી મહારાજનું કરતાપણું, મહારાજનો પ્રગટ ભાવ, આ બંને જરૂરી છે. બસ આ સત્સંગ એ બોલવાનો વિષય નથી. ઘણું બધું જિંદગીમાં કર્યું છે, પરંતુ જે સ્વરૂપને જીવન બનાવવાનું છે ન બનાવ્યું. શું કર્યું? આત્માનંદ સ્વામી મહારાજને આપણે જાણીએ છીએ પ્રસંગને. બહુ સમર્થ સંત હતા, વચન સિદ્ધિ પુરુષ હતા. શ્રીજી મહારાજ સભામાં સંતોને ભેગા કરીને પ્રમાણ કરતા. મહારાજ કહેતા, પછી નાથ કહે સંત સુરા, આમાં કોણ કઠણ વ્રતે પૂરા. જેવા છે આત્માનંદ, તેવા હો તે બોલો મુનિ ઇંદ. હે મુનિઓ, તમારામાં કોઈ આત્માનંદ સ્વામી જેવા કોઈ ખરા? કે જે આત્માનંદ સ્વામીએ જીવનમાં અમારી એક પણ આજ્ઞા લોપી નથી, નાની સરખી એક પણ આજ્ઞા લોપી નથી અમારી. એવા કોઈ તમારામાં, આ 3000 સાધુમાં કોઈ આત્માનંદ સ્વામી જેવા ખરા? ત્યારે નાથ કહે સંત સુરા, આમાં કોણ કઠણ વ્રતે પૂરા. જેવા છે આ આત્માનંદ, તેવા કોઈ હો તો બોલો મુનિ ઇંદ. એ મુનિઓ, તમારામાં કોઈ આત્માનંદ સ્વામી જેવા હોય તો બતાવો. મહારાજ પ્રમાણ કરે છે, સર્ટિફાઈડ કરેલું પાત્ર છે.
મહારાજનું સર્ટિફાઈડ કરેલું પાત્ર કે આજ્ઞામાં વચન સિદ્ધિ પુરુષ, વચનની મૂર્તિ કહેવાય. ત્યારે સંતો બોલ્યા જોડી હાથ, તમે કહો તેમ કરીએ નાથ. કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી. કહો તો તજીએ છાદનનો, છાદન એટલે પાથરવાનું. તમે કહો તો તજીએ છાદનનો સંગ, રહીએ હિમમાં ઉગાડે અંગ. હિમ એટલે બરફ. કહો તો રહીએ હિમમાં ઉગાડે અંગ. કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી. સંતો કેટલી તૈયારી બતાવે છે, કારણ કે આ બધું આત્માનંદ સ્વામીમાં હતું. મહારાજના વચને શ્રીજી મહારાજના 114 પ્રકરણો બદલ્યા, એમાં સરાધાર પાર ઉતરી ગયા. પણ આ બધા મીંડા હતા, નિષ્ઠાની કસર હતી. આત્માનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી એટલું જ કહ્યું, 125 વર્ષ સુધી મહારાજ ધામમાં તેડી ન ગયા, અને ત્યારે એટલું જ પૂછ્યું. ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજને ઓળખો છો? મહારાજને ઓળખો છો? આત્માનંદ સ્વામીને એકડો કરાવવા માંડ્યો. 125 વર્ષે આપણે અત્યારથી પેલો આ એકડો કે બસ મહારાજ મારું જીવન સર્વોપરી, સર્વ અવતારના અવતારી, આ વાત નહીં સમજાય. પ્રથમનું 33મું મહારાજે આ એકડાના મીંડાની જ વાત કરી છે. ત્યાં ભક્તો ફરજિયાત જોઈએ. એ સમજ્યા પછી શું છે એ બીજો છે, એ બીજો એકડાનો એક ભાગ છે. સાંભળજો ભક્તો, બહુ સમજવો જરૂરી છે. સ્વરૂપ નિષ્ઠાની આ વાત છે. બીજું સાધન ઓછું હશે તો ચાલશે, ત્યાગ વૈરાગ ઓછા હશે તો ચાલશે, પરંતુ આ જોઈશે. ગુણાતીતાનંદ સ્વામી 4 દિવસ સુધી મથામણ કરીને સ્વામિનારાયણ ભગવાન એક જ સર્વોપરી, અજોડ, અદ્વિતીય એવા સર્વોપરી ભગવાન છે એની હા પડાવી. એકડો થઈ ગયો. જાઓ, આવતીકાલે સાંજે શ્રીજી મહારાજ તમને તેડવા આવશે. ભક્તો ઈઝી કરી નાખ્યો. હવા હોવરની સાધના 4.5 દિવસમાં મહારાજે ફળ આપી દીધું. ગુણાતીતાનંદ સ્વામી શિયાળીના એ મીઠા ભગત 108 વર્ષ થયા હતા મહારાજના મળેલા, પણ મહારાજને ઓળખે નહીં. સદગુરુ આપણા ઈશ્વર બાપાએ 4 કલાક બેસીને મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી. 8મે દિવસે શ્રીજી મહારાજ તેડવા આવશે, તૈયાર રહેજો. ભક્તો આ બધી વાતો મોટા ભાગના આપણને બાપજીની કૃપાથી, કેવળ કૃપા કરીને એમણે આપણને દ્રઢ કરાવી છે. પરંતુ આપણા જીવનમાં કોઈ દિવસ મહેરબાની કરી મૂકતો આપણે આગળ ન વધશો, આગળ ન આવશો. હું કરું છું, મારે કરવાનું છે, આ મોટામાં મોટું અજ્ઞાન છે. મુક્તો આપણી કોઈ તાકાત નથી. મહારાજને, આપણી બુદ્ધિને આગળ ન કરો, આપણા ડાપણને આગળ ન કરો. કશું નહીં થાય આપણાથી. હારી નહીં તે આપણે કે છે ને, જગતમાં એક કહેવત છે કે હાર્યો ન રે, વાર્યો ન રે, હાર્યો રે, એવી એક કહેવત છે. ભક્તો નહીં સમજીએ તો જ્યાં આપણી બુદ્ધિ એકડાના સ્વરૂપમાં આગળ આવી જશે, જ્યાં આપણી આવડત એકડાના સ્વરૂપમાં આગળ આવી જશે, મારાથી થઈ જશે, હું કરી નાખીશ, આ ભાવ જ્યાં આવી ગયો, એકડાના સ્વરૂપમાં જ્યાં આવી જશે, મહારાજ જ્યાં ગૌણ થશે, પાછળ જશે, ત્યાં સમજી લેજો વિનાશ, ત્યાં અધોગતિ, ત્યાં પાછા પડવાનું, ત્યાં હતાશા, ત્યાં નિરાશા આવશે જ. આજે નહીં તો કાલે આવશે, તૈયારી રાખજો. એક જ સંકલ્પ, બસ દયાળો, તમે કરો, તમે કરો. મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે જ્યારે વડોદરા મોકલવાનું કર્યું,
મુક્તાનંદ સ્વામી વડોદરા જવાનું છે વિદ્વાનોની સભામાં સભા જીતવા માટે. 300 વિદ્વાનોની વિદવત સભા ભરી છે ને તમારે જવાનું છે. મુક્તાનંદ સ્વામી હાથ જોડીને એટલું જ કહે છે, મહારાજ હું અભણ સાધુ છું, આ વિદ્વાનો જોડે જઈને હું શું કરીશ? આ તો બધા ખાંટું છે. મુક્તાનંદ સ્વામીને મહારાજ એક જ વાત શીખવાડે છે, સ્વામી તમે ના બોલશો, તમારામાં રહીને અમે બોલશું, અમને કરતા કરજો. મહારાજ બસ આપ કરતા થજો. 300 વિદ્વાનો સામે બેઠા છે. સંસ્કૃતના શની ખબર નથી, શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો જેને જોયા નથી, અને મુક્તાનંદ સ્વામી અસંભવને સંભવ કરી શક્યા. કેમ? મહારાજ મુખ્ય થઈ ગયા. મુક્તો અસંભવને સંભવ કરો. હંમેશા જીવનની એક પળ એવી ન કરો, એક પળ, એક સેકન્ડ, એક શ્વાસ કે જે મહારાજ આપણા માટે ગૌણ થાય. ભક્તો ટેવ પાડો, મહારાજ કરો, મહારાજ આપ કરો, મહારાજ આપ કરો. ભક્તો કંઈ પણ કર્તવ્યમાં મહારાજ આપણને સેવા સોંપે, મહારાજ આપ કરો. કરીને આપણે ગમે એટલું કરશું, ફળ નહીં મળે. આપણે જાણીએ છીએ શ્રીજી મહારાજે એ જોબન પગીને કયો મહા નિશાન બાજ અને આટોકદાર હતા. પોતાનો થોડો અહમ રહી જતો હતો, મહારાજ ગૌણ થઈ જતા હતા. મહારાજ કે આ કેરીનું લુમખું પાડવાનું છે, પાડો. 10 વખત પ્રયત્ન કર્યા. ઉડતા આકાશમાં ઉડતા ચકલાને જો પાડી શકતા હોય નીચું જોઈને, એ શું ન કરી શકે? મહારાજ જોડે હતા, સામે બેઠા હતા, પરંતુ એકડો પાછળ કર્યો હતો. આગળ જોઈએ એને પાછળ કર્યો હતો. મુક્તો પરિણામ શું આવ્યું? 10 વખત નિશાન છોડ્યું, પરંતુ કેરીનું લુમખું ન પડ્યું. મુક્તો કેમ ન પડ્યું? કારણ તો તપાસો. આવડત ઘણી હતી, બુદ્ધિ ઘણી હતી, વર્ષોની જૂની પ્રેક્ટિસ હતી, નેટ પ્રેક્ટિસ હતી. 1000 શિકાર કર્યા હતા. કોઈ સામાન્ય વસ્તુ નહોતી. બંદૂકની ગોળીઓ કે તીર કામઠો ફેંકવું એટલે જોબન પગી માટે આખો લૂંટારો. કેટલું સૌ સામાન્ય બાબતનો ખેલ હતો. સજી મહારાજ માત્ર કસોટી લીધી ને એટલું જ કે આ ઉપર રહેલું ચોટેલું કેરીનું લુમખું પાડવાનું છે. અરે પાડી દઉં મહારાજ, એમાં શું, પાડી દઉં. કદી આપણા બળને, આપણી આવડતને, આપણી બુદ્ધિને કોઈ સેકન્ડે, કોઈ પળે કદી આગળ ના આવવા દેશો. મુક્તો વ્યવહાર કરો, સંસારમાં રહો, ધંધા કરો, નોકરી કરો. એક વિનંતી અમારી ખાસ છે. મુક્તો પ્રભુના રાજીપાના ભોગે કરોડો ને અબજોની સંપત્તિ મળતી હોય તો એને ઠુકરાવી દેજો. રાજીપાની કોઈ કિંમત થાય એવી નથી. કરોડોની કિંમત છે ને, કરોડો કિંમત થઈ ને, આના રાજીપાની કિંમત કોઈ થાય એવી નથી. નહીં એટલે નહીં જ કરવાનું. અને જીવનમાં આસમાનના તારાને ચૂંટવા, સમજી રાખજો, આ વિશ્વાસપૂર્વક સમજો. મુક્તો આસમાનના તારાને ચૂંટવો તમારા માટે ઈઝી થઈ જશે. આમ ચપટીમાં મહારાજ જેના જીવનમાં મુખ્ય બન્યા અને જેને આ જીવનમાં આદત પાડી, મહારાજને મોટાના અંતરનો રાજીપો જેની પર વરસતો હોય, આકાશના તારાને નીચે ઉતારવો એ સહજ બની જશે. અને જેને રાજીપો કમાતા નથી આવડ્યું અને મોટો મહાભગત દેખાતો હોય કે ગમે તે સાધુની રીતે અમે સાધુ હોઈએ, પરંતુ સામે પડેલી એક વસ્તુ પણ હાથમાં નહીં લઈ શકો. તમે સામે પડેલી નોટ, સામે પડેલું બટાકું, એને પણ નહીં લઈ શકાય. તો નહીંતર આસમાનના તારાને નીચે લાવવો એ રમત બની જશે. સિદ્ધિ તમારી સાથે છે, કારણ કે સિદ્ધિનો પુરુષ મુખ્ય મહારાજ જીવનમાં થઈ ગયા.
એનું એ પરિણામ છે મુક્તો. એ કરતા શીખો. જોયું છે, જો પણ ભગતે 10 વખત તીર ફેંક્યું, ન ગયું, ન પડ્યું, નિશાન ન પડ્યું. મહારાજ આંબા શેઠને કે આંબા શેઠ ઉભા થાવ, જેને જિંદગીમાં તીર પકડતા આવડતું નથી, આ કેરીનું લમખો પાડવાનું છે, પાડી દેવો. અરે મહારાજ, આ જોબન પગી જેવો મહાન નાટકદાર, નિશાનબાજ, એનાથી ન પડ્યું, મારાથી કેમ પડશે? મહારાજ તો ભગવાનનું બળ છે. મહારાજ કે છે, આંબા શેઠ કોણ આજ્ઞા કરે છે? મહારાજ આપ. વિશ્વાસ નથી? ભલે મહારાજ. પ્રાર્થના કરીને શું કે છે પ્રાર્થનામાં? તારી ઈચ્છા વિના તો કઈ થાય નહીં. કેટલી શરણાગતિ છે, કેટલું પ્રભુનું પ્રદાનપણું છે. પોતાની આવડત, પોતાની બુદ્ધિની કેટલી બધી એક નિમ્ન કક્ષાએ પહોંચાડી દીધી છે વાતને. મહારાજ મારી પાસે કશું જ નથી. તારી ઈચ્છા વિના તો કઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. તૃણ એટલે તણખલો. હે મહારાજ, તારી ઈચ્છા વિના તો કઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી હામજી. એ મહારાજ, તમે કરતા બનો દયાળુ, અસંભવ છે. છેલ છો ગાણા તમે ભેળા ભળો તો, તમે ભેળા ભળો તો આલુ મખ કેરીનું પડી જશે. હરે દીન બંધો તમે દયા કરો તો જ કામ તુરત સુફળ થશે. તમે દયા કરો તો જ આ શક્ય છે, બાકી અસંભવ છે. શક્ય જ નથી પ્રભુ, આ શક્ય જ નથી. તમે દયા કરો. શ્રીજી મહારાજ, જેને જિંદગીમાં કશું કર્યું નથી, મહારાજ કરતા બની ગયા. એને મુખ્ય કરી નાખ્યા, એકડાને આગળ કરી નાખ્યો, પાછળથી ઉપાડીને સીધો મુક્તો. અને એક જ સેકન્ડમાં જ્યાં સનન કરતું તીર છોડ્યું, ફટ દઈને કેરીનું લમખું નીચે પડી. એટલે આ જે કરી શકનાર હતા એ અસંભવ થઈ ગયું ને શક્ય છે. અસંભવ સંભવ બની ગયું. કેમ? એકડો આગળ આવી ગયો. સાંભળજો, મહારાજ આગળ આવી ગયા. એક નાનકડી વાત કરી દઉં મુક્તો. આપણે અમેરિકા ન્યૂ જર્સી મંદિરની પ્રતિષ્ઠા હતી 26મી જુલાઈ 2003. ન્યૂ જર્સી મંદિરની પ્રતિષ્ઠા હતી. બનેલો પ્રસંગ છે. આવા તો નજરે ઢગલા બંધ પ્રસંગો જોયા છે. 1.5 મહિના પહેલા, અહીંથી 2 મહિના પહેલા આપણું એક કન્ટેનર મુંબઈથી રવાના થઈ ગયેલું. કન્ટેનરની અંદર ઠાકોરજીનું ત્યાં મંદિરનું સિંહાસન, મૂર્તિઓ, બધો જ પ્રતિષ્ઠાનો સામાન કન્ટેનરમાં હતો. કન્ટેનર એટલે સમજો છો ને? ટ્રેન હોય ને, ટ્રેનની અંદર માલગાડીની અંદર પેલા ડબ્બા હોય છે. સ્ટીમરની અંદર એક આપણો આખો એક મોટો, લગભગ 40 ફૂટ લાંબો અને 12 ફૂટ ઊંચાઈ એવી એક આખો એક બોક્સ હોય, કન્ટેનર કહેવાય એને. અને એમાં આપણો જ સામાન હોય. સ્ટીમરની અંદર આવા 50, 100, 200, 500 કન્ટેનર હોય અને એ સ્ટીમરમાં જતા હોય. 2 મહિના પહેલા આપણે કન્ટેનર રવાના કરી દીધું.
આપણને સમાચાર અહીંથી જે એજન્સી દ્વારા મોકલેલું ત્યાંથી સમાચાર મળેલા કે 21 દિવસે કન્ટેનર પહોંચી જશે. પાછળ એક મહિનો હતો, 21 દિવસે મહિનો, મેક્સિમમ 8 દિવસ વધુ ગણીએ તો પાછળ મહિનો રહેતો હતો. ત્યાં એ સિંહાસન પહોંચે પછી ફિટ કરવાનું હતું, પછી જ મૂર્તિ અંદર, બધું જ અંદર હતું. પ્રતિષ્ઠાની તારીખ ફિક્સ હતી 26મી જુલાઈ. કન્ટેનર ત્યાં એરપોર્ટ ઉપર, ત્યાં પોર્ટ ઉપર, પોર્ટ એટલે બંદર, બંદર ઉપર ત્યાં ન્યૂજર્સીના નજીકનું બંદર નેવાર્ક બંદર કહેવાય. એ નેવાર્ક બંદર ઉપર આપણું કન્ટેનર પહોંચી પણ ગયું. 1 મહિના પહેલા પહોંચી ગયું. એ જ અરસામાં કોઈક શસ્ત્ર સરંજામ સાથેનું એક કન્ટેનર પાકિસ્તાનથી અમેરિકા આવેલું અને એમાં એ પકડાઈ ગયેલું. એને પરિણામે સિક્યોરિટી જબરજસ્ત ટાઈટ થઈ ગયેલી. પ્રતિષ્ઠાને 25 દિવસની વાર હતી, કન્ટેનર તો પહોંચી ગયું. કાયદેસર 5 દિવસમાં આપણને કન્ટેનર ચેકિંગ થઈ જાય, મળી જાય. 26મી પ્રતિષ્ઠા હતી, અમે લોકો 16 તારીખે પહોંચેલા, 16મી જુલાઈએ. આપણા ગુણસાગર સ્વામી આદિ સંતો વહેલા પહોંચી ગયેલા, 20-25 દિવસ પહેલા. અમે 10 દિવસ પહેલા પહોંચ્યા. બાપજી પધારવાના હતા લગભગ 23 કે 24 તારીખે, એવું કંઈક હતું ને. 3 દિવસ પહેલા બાપજી આવવાના હતા પ્રતિષ્ઠા માટે. 10 દિવસની વાર અમે જઈને, અમને તો એમ કે કન્ટેનર મળી ગયું હશે, બધું પ્રતિષ્ઠાનું તૈયારી થઈ ગઈ હશે, સિંહાસન ફિટ થઈ ગયું હશે. ત્યાં જઈને સમાચાર મળ્યા કે સ્વામી કન્ટેનર હજુ આપણું છૂટ્યું જ નથી. પોર્ટ ઉપરથી, બંદર ઉપરથી કન્ટેનર છૂટ્યું જ નથી. અને રિપોર્ટ એવો મળ્યો છે કે જો આપણી આગળ લાઈનની અંદર 43 કન્ટેનર છે, આપણો 44મો નંબર છે, 43 કન્ટેનર છે આપણી આગળ. આપણું કન્ટેનર 44 નંબરમાં આવે છે. રોજ એટલું બધું સ્ટ્રિક્ટ ચેકિંગ છે, કારણ કે અંદર થોડા દિવસ પહેલા જ અને અગાઉના વર્ષમાં જ અમેરિકાની 9/11 11મી સપ્ટેમ્બરના રોજ અમેરિકા ન્યુયોર્કના જે 3 બિલ્ડિંગ બિઝનેસ સેન્ટરનો ભૂક્કો બોલાવી દીધેલો. સમાચારો તમે બધા જાણો છો. એને લીધે બહુ સ્ટ્રિક્ટ જબરજસ્ત ચેકિંગ હતું. હવે આપણું કન્ટેનર નીકળી ગયેલું, ચેક થઈ ગયેલું, પરંતુ એમાં એક જ આઈટમ અંદર એવી આવી ગયેલી. આપણા કન્ટેનરમાં કશું જ નહોતું, પણ સીધું સામાન હતું, બધા વાસણ કુસણ હતા. એમાં વેલણ. શું વેલણ. હવે વેલણ લખેલું ને પેલાને મગજમાં કોઈ ઘૂસી ગયું, પેલા દોડિયાઓ ભૂરિયાઓ ને, કે આ વસ્તુ વાળી કંઈક ડાઉટફુલ છે. There is something doubtful. હવે એને તો લાઈનમાં મૂકી દીધું કે ભાઈ આ ડાઉટફુલ છે, એટલે આ કન્ટેનરને હજુ વાર લાગશે. 2 મહિના પહેલા નહીં છૂટે, કોઈ સંજોગોમાં 2 મહિના પહેલા. હવે આપણે ત્યાં નહીં કોઈ ઓળખાણ, નહીં કોઈ લાગવગ, નહીં કશું જ. 2 મહિના પહેલા કન્ટેનર નહીં છૂટે. એને આપણને તારીખ આપી દીધી, 2 મહિના પછીની, આ તારીખ પહેલા તમારે નહીં આવે, અમારે આની તપાસ કરવી પડશે બધી. શાની? વેલણની. હા, VLN વેલણ લખેલું, એટલે એ ભૂલ થઈ ગયેલી. એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન જો શબ્દ કઈ લખ્યો તો વાંધો નહીં, પણ ભૂલ અહીંથી એટલી જ થઈ ગયેલી, વેલણ. હવે એને વેલણ એટલે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વેલણ? આ કયા પ્રકારનું શસ્ત્ર છે? એમણે શસ્ત્રમાં ખપાવી દીધું. અરે ભાઈ, વેપન્સ છે, રોટલીનું વેપન્સ છે, સમજ્યા? પણ હવે એમને હું કેવી રીતે ઘેડ પાડવી? અને એમને તો બસ સ્ટ્રીક લાઈનમાં મૂકી દીધું આપણું. 60 દિવસ પહેલા તમારું આ ચેકિંગમાં નહીં લેવાય. 16મીએ ગયા અને ત્યાં તો સમાચાર મળ્યા કે સ્વામી 60 દિવસે મળશે ને આપણી પ્રતિષ્ઠા નક્કી છે. આખા દેશની અંદર પત્રિકાઓ આપણી પહોંચી ગયેલી. અહીંથી ઇન્ડિયાથી બધા હરિભક્તો આવવાના.
કરવું શું? બધું અંદર, વેલણથી માંડીને ઠાકોરજી સુધી બધું અંદર. હવે કઈ નહીં, ચલો વેલણ તો ત્યાંય મળી રહે, બીજું પણ ઠાકોરજીની મૂર્તિઓ ક્યાંથી લાવી, સિંહાસન ક્યાંથી લાવવું? મુખ્ય વસ્તુ તો બે હતી, કેમ કરવું? બાપજીને ઇન્ડિયા પ્રાર્થના કરી, બાપજી આવું થયું છે. બાપજી કે કોક સંતને કે કોક હરિભક્તને કંઈક અહંકાર આવી ગયો હશે, કંઈક પ્રધાનપણું થઈ ગયું હશે. મહારાજને પ્રાર્થના કરો, અમે પ્રાર્થના કરીએ છીએ, મહારાજને મુખ્ય કરો, આગળ કરી નાખો. મહારાજ અમારી કઈ ભૂલ થઈ ગઈ તો માફ કરો, આપ જ રસ્તો કાઢો. કોઈ લાગવગ નહીં, કોઈ આપણી પરિસ્થિતિ નહીં, કોઈ શક્યતા નહીં કે આ કન્ટેનર આપણા હાથમાં આવે. મૂંઝવણનો પાર નહીં, કારણ કે મુખ્ય મંદિરનો આત્મા બધું તૈયાર, રંગ રોકાણ બધું થઈ ગયેલું, પણ મુખ્ય આત્મા જ નહીં, મંદિરમાં પધરાવવાની વસ્તુ જ નહીં. કરવું શું? મહારાજને પ્રાર્થના કરી, દયાળુ દયા કરો સાહેબ, અમારો એકડો છો, અમારો આત્મા છો, અમારું બધું જ છો. આ બધું મીંડા છે, તમે એકડો છો ને તમે તો કન્ટેનરમાં બેઠા છો. હવે અમારું શું? સંતોન કે સંતો ધૂન કરો. આપણે કલાક ધૂન રાખી મહારાજને પ્રાર્થના કરી, મુક્તો જ્યાં મહારાજને મુખ્ય કરો ત્યાં વસ્તુ આખી બની જાય જુદી. બસ કરતા બનો મહારાજ. અને ત્યાં હજુ અમારે કલાક 1.5 કલાક ધૂન થઈ હશે. ત્યાં એક મુસ્લિમ એજન્ટ મિસ્ટર ખાન કરીને, મુસલમાનો પાકિસ્તાની, એનો ફોન આવ્યો. આપણે રમણભાઈ પટેલ છે, એમની પર ફોન આવ્યો. એમણે બધા પ્રયત્ન કરી જોયેલા, કોઈ શક્યતા નહીં. એમની પર ફોન આવ્યો, તમે અત્યારે તાત્કાલિક 2 વ્યક્તિઓને મોકલો, આનો અર્થ સમજાવી શકે એવી 2 વ્યક્તિઓને મોકલો એરપોર્ટ ઉપર, ત્યાં પેલો પોર્ટ ઉપર 2 વ્યક્તિને મોકલો. અને ત્યાં એ સાહેબને, ઓફિસરને કે થોડી ઓળખાણ નીકળી છે, ઓફિસરને સમજાવી શકે આનો અર્થ, આ વેલણ શું છે એનો અર્થ સમજાવી શકે, એને મગજમાં કન્વિન્સ કરી શકે એ વ્યક્તિને મોકલો. કંઈક બની રહ્યું છે, સારાવાના થશે. અમારે ધરમભાઈ ને અમારા રસિકભાઈ કહીને 2 ભાઈઓને મોકલ્યા એરપોર્ટ પર કે જોજો 4:30 પહેલા આવી જાય એવું કરજો બપોરે, કારણ કે 5 વાગે ઓફિસ બંધ થઈ જાય છે. સંતો ગુણસાગર સ્વામીને 2 સંતોને મોકલ્યા. હવે વસ્તુ કેવી બની, ત્યાં અંદર ગયા પણ પાસપોર્ટ કઈ મૂકીને ગયેલા. એમના પાસપોર્ટ, એમને ખબર નહીં પાસપોર્ટ લઈને જવાનું છે, પાસપોર્ટ મૂકીને ગયા. ત્યાં ગયા હલવાના. ઓલા ના પડતી, પાસપોર્ટ વગર અંદર જવા જ ના મળે તમને, પોર્ટની અંદર એન્ટ્રી, નો એન્ટ્રી. અરે ભારે કરી, માણ મેળ પડ્યો હતો કે પાસપોર્ટ નથી. ત્યાંથી ફોન આવ્યો કે સ્વામી પાસપોર્ટ નથી તો અંદર જવા નથી દેતા. કીધું કઈ વાંધો નહીં, બેઠા બેઠા ત્યાં ભજન કરો, મહારાજને કરતા કરો, બીજો કોઈ ઉપાય જ નથી આપણી જોડે. આપણી જોડે ભજન અને પ્રાર્થના સિવાય બીજો કોઈ ઉપાય નથી. મહારાજને કરવું અને અંદર આપણી એક વ્યક્તિ જોડે પાસપોર્ટ હતો, એ અજાણ, જે સમજાય કે એવા નહીં, એ અંદર મળ્યો, ભાઈ અમારા મુશ્કેલી છે, ચલો ચલો મારી સાથે. પેલા બેન મેડમને જઈને આટલું જ કહ્યું, મેડમ આટલું સામાન્ય વસ્તુ છે, શું કરો હેરાન કરો છો? મેડમની કે હિંમત કે કોઈ કાળિયાની કે ધોળિયાની કે વિનંતી કે પ્રાર્થના કે સમજાવવાની કઈ વસ્તુ હતી જ નહીં. બુદ્ધિ કશું આડું આવ્યું જ નહોતું. એક જ 2 જ મિનિટ જ્યાં વાત કરી, પેલી મેડમ કે ઓ ધીસ ઇઝ નથિંગ, ઓકે 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 ઓકે, કાગળિયું લાવો એમ કહીને એને સિગ્નેચર કરીને કહી દીધું. બસ 2 મિનિટમાં 5 મિનિટમાં કાઢી આપો એમનું કન્ટેનર બહાર મૂકતો. બીજે દાડે સવારના 11 વાગે કન્ટેનર આપણું બહાર નીકળી ગયું, કોઈ ચેકિંગ વગર, વિધાઉટ ચેકિંગ. અસંભવ, ટોટલી અસંભવ. કોઈ સંજોગોમાં ના બને. કોઈ ઓળખાણ નહીં, કોઈ લાગવગ નહીં, એક જ ઓળખાણ, એક જ લાગવગ. કોની બેલા? મહારાજની. મહારાજને મુખ્ય કરી નાખો, આગળ રાખો, મુક્ત. એવા સમય એક પ્રભુની પ્રાર્થના, બસ મહારાજ મારું જીવન છે. જીવનની એક ક્ષણ, એક ઘડી પણ કદી પણ ક્યારેય તે કોઈ દિવસ મહારાજને ગૌણ ન થવા દેશો. અને જુઓ જીવનની તમારી એક એક પળે, કહ્યું છે ને માસ્ટર કી ચાવી, સિદ્ધિ તમારી આગળ ને આગળ દોડશે, સફળતાઓ તમારી આગળ આગળ રહેશે, આસાન થઈ જાય બધું. એક જ જીવન, બસ રાજી કરવા છે. મહારાજ તમે મારું જીવન છે, કશું અઘરું નથી, મુક્તો કઈ અઘરું નથી.
મહારાજને જ પ્રાર્થના કરીએ, હે દયાળુ, બસ આ બધાય મુક્તોને બહુ મને એક આગ્રહ વર્તે છે તમારા સૌ માટે, હો કિશોરો બધાય, કારણ કે તમારા જીવન સામું જોઈએ છીએ ને ત્યારે તમે હજુ જગતના છોકરાઓની જેમ તમે એવા જ મારા ગંદા ગોબરા જીવનને મહારાજને ગૌણ કરી નાખો છો. સમજ્યા? બસ પેલો પૈસો, પેલી સંપત્તિ, પેલી નોકરી, પેલો ધંધો, પેલા બુદ્ધિ, પેલી આવડત. સમજ્યા? બહુ દુઃખ થાય વખતે, બહુ દુઃખ થાય. જીવનમાં કરોડોની સંપત્તિ મળતી હોય તો ભગવાનને સત્પુરુષનો રાજીપો એના જેવી મોટી સંપત્તિ બ્રહ્માંડમાં બીજી કોઈ નથી મુક્તો. બસ એનો રાજીપો એ જ આપણી સંપત્તિ, એ જ આપણી મૂડી, એ જ આપણું જીવન, એ જ આપણો આધાર, એ જ આપણું સર્વસ્વ. શું છે એથી અધિક? કોણ છે એથી અધિક? શું કમાવાનું છે આપણે જીવનમાં? મુખ્ય કરો, પળે પળે ક્ષણે ક્ષણે મહારાજને મુખ્ય કરો. એક સેકન્ડ પણ ન ભૂલો. સ્કૂટર પર બેસતા પહેલા મહારાજ બેસો, બસ મહારાજ. સાયકલ હોય ને સાયકલ ઉપર બેસતા પહેલા મહારાજ, સાયકલ ઉપર બેસો, મહારાજ, મહારાજ. જીવનમાં વણી નાખો મહારાજને, જુઓ એની મજા. તમે 8 દિવસ તો જુઓ, કરી તો જુઓ, 8 તેને તો કરી જુઓ. કઈ ગળપણ આવે ને કઈ કેમ દેખાય કે ના કરવા જેવું છે તો આગળ કરજો. તો જીવનની એક એક પળે આ જોયું છે, અનુભવ્યું છે, એટલા માટે આપને વિનંતી કરીએ છીએ કે બસ જીવનમાં કોઈ દિવસ પ્રભુને ગૌણ ન કરો. બધું જે જીરા મીંડા છે આ એક જ એકડો છે આપણો. મહારાજ પહેલા બાપાશ્રીની વાતોમાં 19 વખત એક વાત આવે છે. 19 વખત, એકની એક વાત 19 વખત આવે છે. મહારાજને મુખ્ય કરો, ભગવાનને મુખ્ય કરો, વ્યવહારને ગૌણ કરો. ભગવાનને મુખ્ય કરો, વ્યવહારને ગૌણ કરો. આટલું રિપીટેશન બીજી કોઈ વાતનું નથી. એટલું બાપાએ વાતોનું મુખ્ય છે. ભગવાનને ગૌણ મુખ્ય કરો. આ બધાને એટલી જ વિનંતી. આપણે જો એ મહારાજના બાપા ના હોઈએ તો આપણા જીવનની પડે પડે એને ગૌણ ન કરશો, મુખ્ય કરી રાખજો. મહારાજ બાપા ખૂબ રાજી થશે. મહારાજ ને બાપા ને બાપજીને જ પ્રાર્થના, દયાળુ, બસ અમે બધા દિવ્ય જીવન જીવવા માટે તમને રાજી કરવા માટે મથીએ છીએ. અમને રાજી કરતા આવડતું નથી. દયાળુ, અમારા સૌની ઉપર અહીં બેઠેલા સર્વે સંતો હરિભક્તો, અમારા સૌની ઉપર, આ કિશોરો ઉપર, આ બાળકો ઉપર એવી કૃપા કરજો કે અમને ક્યારેય કોઈ ક્ષણે, કોઈ પળે, કોઈ શ્વાસે, કોઈ સંકલ્પે અમને ક્યારેય તમે ગૌણ ન થાઓ. બસ તમે મુખ્ય બની રહો એવી આમ સૌ પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોની જય સ્વામિનારાયણ.